અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા પ્રખ્યાત લાલજીભાઈ ગૌશાળા માટે તીનપત્તી ચોક ખાતે દાનની અપીલ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગૌ સેવકો દ્વારા છેલ્લા 30 વર્ષથી આ ગૌશાળાઓ માટે તેમજ પક્ષીઓને ચણ અને શ્વાનોને રોટલા માટે નિસ્વાર્થ ગૌ સેવકો દ્વારા નિરંતર કાર્ય કરવામાં આવ્યો છે। પક્ષીઓને ચણ અને શ્વાનોને રોટલા પણ આ ગૌ સેવકો અને એમના સંઘ દ્વારા પૂરા પાડવામાં આવે છે। આ ગૌ સેવકો દ્વારા બીજા પણ ઘણા સમાજના ઉપયોગી કાર્યો થાય છે, ત્યારે આજના સમાજમાં આ ગૌ સેવકો દ્વારા થતી કામગીરી ઉત્તમ પ્રકારની જોવા મળી રહી છે। આરોગ્ય શાખામાં 37 વર્ષ સર્વિસ કરી અને અત્યારે 2006માં નિવૃત્ત થઈ અને ભોલેનાથજીની અસીમ કૃપાથી સરસ મજાનું એક સત્કર્મ અમને જે હાથમાં મળ્યું છે એ પ્રેમથી અમે સંભાળીએ છીએ। અમારું પ્રેમપરાની અંદર સિવિલ એરી ધૂન મંડળ પ્રેમપરા ધારી એ પણ અમારો એક સરસ મજાનો પરિવાર છે। ગૌ માતાના કૂતરાના અને પક્ષીની ચણ માટે અમે અવિરત સેવા છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છીએ। સાથોસાથ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ જાપગીર ધારી ગૌશાળાના લાભાર્થે મકર સંક્રાંતિના દિવસે અમો સૌ સાથે મળી અને પ્રેમથી ગૌશાળાના લાભાર્થે દાન સ્વીકારવા માટે વર્ષમાં એક વખત ધારીની અંદર સ્ટેન્ડ નાખી અને ધારીના સર્વે નગરજનો તેમજ ધારી તાલુકાના દરેક નગરજનોના સાથ સહકારથી અમારો આ કાર્યને બિરદાવી પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સારી રીતે પ્રેમથી અમને દાન આપે છે। છેલ્લા 35 વર્ષથી આ ગૌશાળા સંસ્થા શ્રી પ્રેમપરાના રહીશ શ્રી બાબુભાઈ ભગવાનભાઈ ઢોલા અવિરત સેવા આપી રહ્યા છે અને અત્યારે આ ગૌશાળાની અંદર 350 ગૌ માતાની સેવા પોતે કરી રહ્યા છે। ખૂબ ખૂબ એમને ધન્યવાદ। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।